नमस्ते। पाठ प्रारंभ करिए। अथ मंत्र पाठ। नमस्ते जी। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। तो काले આપણે પાઠમાં જે ભણ્યા હતા, જે વાંચન કર્યું હતું, એમાં કોઈકને કંઈક પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. બધાને બધા વિશે સ્પષ્ટ છે એમ ને? તો વૃત્તિ કેટલા પ્રકારની હોય? જેને ખબર હોય હાથ ઉપર કરશે. કાલે આપણે જે વાંચન કર્યું હતું એમાં આવ્યું હતું કે વૃત્તિ કેટલી પ્રકારની હોય. તો જેને ખબર હોય કે વૃત્તિ આટલા પ્રકારની તો હાથ ઊંચા કરી શકે છે. જી મણિકાકા. નહીં, માઇક નથી ચાલુ થયું તમારું. એક વખત કાપીને પાછા જોડાવ તો જોડાઈ જશે. હા, નીતાબેન. જી નમસ્તે. નમસ્તે. નીતાબેન. પાંચ પ્રકારની એમ ને? પાંચ પ્રકારની વૃત્તિઓ હોય. એ પાંચ પ્રકારની વૃત્તિના પાછા બે વિભાગ હતા. પાંચ પ્રકારની જે વૃત્તિઓ હતી, ક્લિષ્ટા, હા હા, તો ક્લિષ્ટ અને અક્લિષ્ટ બે પ્રકારની હોય ને. તો ક્લિષ્ટનું લક્ષણ કોણ બતાવશે? ક્લિષ્ટ વૃત્તિનું લક્ષણ કાલે આપણે એના ઉપર વિચાર કર્યો હતો. તો જેને ખબર હોય હાથ ઊંચો કરશે, હું એને પૂછીશ. ક્લિષ્ટ વૃત્તિ છે એની ખબર કેમ પડશે કે આ ક્લિષ્ટ વૃત્તિ છે? હા, નરેશભાઈ. મૂળમાં ક્લેશ છુપાયેલ હોય એને ક્લિષ્ટ વૃત્તિ કહેવાય. જેના મૂળમાં ક્લેશ હોય એને ક્લિષ્ટ વૃત્તિ કહેવાય. તો ક્લેશ શું છે એ કોણ બતાવશે? જેને ખબર હોય. ક્લેશ કેટલા પ્રકારના હોય? હા, નીતાબેન. પાંચ પ્રકારના હોય. તો હવે ચંદનભાઈ બતાવશે. ચંદન, કે પાંચ કયા કયા હોય? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. સરસ. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. તો આ પાંચ ક્લેશ જેના મૂળમાં હોય એ વૃત્તિ ક્લિષ્ટ વૃત્તિ કહેવાય. અને આ ક્લેશ મૂળમાં હોય ને જે વૃત્તિ આપણે ઉભરી હોય, ચાલુ થઈ હોય, ઉપડી હોય મનની અંદર, એ ક્લિષ્ટ વૃત્તિ. અને બીજું એક લક્ષણ મેં કીધું હતું કે જે વૃત્તિથી ક્લેશ બનતા હોય, નવા ક્લેશના સંસ્કારો બનતા હોય, એ પણ ક્લિષ્ટ વૃત્તિ હોય. બીજું એક લક્ષણ પણ હતું ક્લિષ્ટ વૃત્તિનું. બે લક્ષણ હતા. એક તો આપણે આ ક્લેશવાળું, અને બીજું એક પણ લક્ષણ હતું. એ કોને ખબર છે? નીતાબેન, પ્રિયંકાબેન બતાવશે. શરૂઆતમાં ક્લિષ્ટ વૃત્તિ તમને અક્લિષ્ટ વૃત્તિ જેવી લાગશે. એટલે એમાં પહેલા તમને સુખ જ દેખાશે, પણ અંતમાં એ દુઃખ રૂપ છે એ ખ્યાલ આવશે. રેડી. આ તો આપણે ક્લિષ્ટ વૃત્તિનું મૂળ સ્વરૂપ જોયું હતું. એ પછી વ્યાસ ભાષ્યની અંદર આપણે બે લક્ષણો જોયા હતા. એક તો ક્લેશ હેતુકા, અને બીજું આપણે એક હજી લક્ષણ જોયું હતું જેનું લક્ષણ હતું ક્લિષ્ટ વૃત્તિનો બીજો. આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ ક્લિષ્ટ વૃત્તિ છે એનું હજુ વ્યાસ ભાષ્યની અંદર હજી એક બીજું લક્ષણ આપેલું હતું. તો
તો બીજા કોકને ખબર હોય તો હાથ ઊંચો કરી શકે છે. એક કર્માશય બાંધવે હા. કર્માશય બાંધે છે. કર્માશય જેનાથી થાય, જે ક્લિષ્ટ વૃત્તિથી કર્માશય ભેગું થાય છે, પુણ્ય કર્માશય અને પાપ કર્માશય ભેગું થાય છે, એ ક્લિષ્ટ વૃત્તિ કહેવાય. અક્લિષ્ટ વૃત્તિનું શું લક્ષણ છે? અક્લિષ્ટ વૃત્તિનું હાથ ઉપર કરજો જેને ખબર હોય. અક્લિષ્ટ વૃત્તિનું સ્વરૂપ, એના લક્ષણ. પ્રિયંકાબેન, અક્લિષ્ટ વૃત્તિ નથી સમજાણી એટલે એવું લાગે છે. તો આપણે અક્લિષ્ટ વૃત્તિના આજે પાછા લેશું થોડુંક, એટલે સ્પષ્ટ થઈ જશે. અક્લિષ્ટ વૃત્તિથી કે જ્યારે ખ્યાતિ વિવેક ઉત્પન્ન થાય અને ખ્યાતિ વિવેક, ત્યારે વિવેક તમે ખ્યાતિ. જે ત્રણેય ગુણો અલગ સત્વ, રજ અને તમસ ગુણ વિશે પૃથક ખ્યાલ આવે અને એ ગુણનો ત્રણેય ગુણનો અધિકાર પૂર્ણ થાય એટલે કે એનો નાશ થાય, સારું. ત્યારે એ અક્લિષ્ટ વૃત્તિ હોય. જી જી જી. તો આમાં જે ખ્યાતિ વિશે એટલે વિવેક ખ્યાતિ, જે ક્લિષ્ટ વૃત્તિથી વિવેક ખ્યાતિ ઉત્પન્ન થતી હોય. વિવેક ખ્યાતિ એટલે શું? મન અને જીવાત્માનું જુદું જુદું ભાન થવું, એને જુદા જુદા જોવા, એ વિવેક ખ્યાતિ. તો જે ક્લિષ્ટ વૃત્તિથી આપણને જીવ વૃત્તિથી આપણને વિવેક ખ્યાતિ ઉત્પન્ન થાય એ અક્લિષ્ટ વૃત્તિ. ગુણાધિકાર એટલે આપણું જે ચિત્તનો જે અધિકાર છે એ જેનાથી પૂર્ણ થતો હોય, પૂર્ણતા બાજુ જતો હોય, એ વૃત્તિને અક્લિષ્ટ વૃત્તિ કહેવાય. હવે આપણે આગળ જોશું. અહીંયા વાક્ય છે ક્લિષ્ટ પ્રવાહ પતિતા અપી અક્લિષ્ટા. અહીંયા આમ કહેવામાં આવે છે કે ક્લિષ્ટ વૃત્તિઓનો પ્રવાહ ચાલતો હોય અને એની વચ્ચે અક્લિષ્ટ વૃત્તિ આવી જાય તો એ અક્લિષ્ટ વૃત્તિ જ રહી, એ ક્લિષ્ટ ન બની જાય. પાછું વાક્ય હું બોલું છું કે ક્લિષ્ટ વૃત્તિઓનો પ્રવાહ આપણા ચિત્તની અંદર ચાલુ હોય અને વચ્ચે કોઈ અક્લિષ્ટ વૃત્તિ ઊભી થઈ જાય, અક્લિષ્ટ વૃત્તિ આવી જાય તો એ અક્લિષ્ટ વૃત્તિ જ રહે છે, એ ક્લિષ્ટ નથી બની જતી. ઉદાહરણ તરીકે જેમ માની લો કે આપણે જળનો પ્રવાહ હોય, નદીની અંદર જળનો પ્રવાહ હોય, એની અંદર એથી કંઈક લાકડી પડી ગઈ હોય તો એ લાકડી પાણીથી જુદી જ રહે, અને એ જ જળના પ્રવાહની અંદર મીઠું કા આપણે સાકર કંઈક આમ નાખી દઈએ તો એ ઘોડાઈ જાય, એ ખબર ન પડે. એટલે કે એની લાકડી પડી ગઈ હોય તો આપણને ખબર પડે કે આ લાકડી પાણીથી જુદી છે. તેવી જ રીતે આપણે જે ચિત્તની અંદર ક્લિષ્ટ વૃત્તિઓનો પ્રવાહ ચાલુ હોય, ઘણી બધી ક્લિષ્ટ વૃત્તિઓ ચાલુ હોય અને વચ્ચે કોઈ અક્લિષ્ટ વૃત્તિ આવી જાય તો એ અક્લિષ્ટ જ જે છે એ ક્લિષ્ટ નથી બની જતી. અમુક વાર આપણે એમ કહીએ ને કે ભાઈ કાં તો પાપ હોય કાં તો પુણ્ય હોય, એટલે ક્યાં તો અંધારું હોય કાં પ્રકાશ હોય. જ્યાં અંધારું હોય ત્યાં પ્રકાશ ન હોય, જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધારું ન હોય. આપણા આખો રૂમ અંધારાથી ભરેલો અંધારું હોય ને આપણે એક દીવો પ્રગટાવીએ તો દીવાનું જેટલી સીમા છે, જેટલું એનું સામર્થ્ય, એની સામર્થ્યમાં જેટલું પણ અંધારું છે એ દૂર થઈ જાય છે. તો આપણને અહીંયા પણ એવું જ લાગે કે ભાઈ ક્લિષ્ટ વૃત્તિ હોય તો ક્લિષ્ટ વૃત્તિનો પ્રવાહ ચાલતો હોય તો ક્લિષ્ટની વચ્ચે અક્લિષ્ટ આવે તો એ ક્લિષ્ટ થઈ જવી જોઈએ એવું આપણને દેખાય, લેકિન એવું નથી હોતું. ગમે ત્યાંથી આપણે ક્લિષ્ટ વૃત્તિની વચ્ચેથી કોઈ અક્લિષ્ટ વૃત્તિ ઊભી થઈ જાય તો અક્લિષ્ટ જ રહે છે. આને હજી ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ક્લિષ્ટ વૃત્તિ આપણે લઈ લઈ, જેમ માની લો કે આપણે આજે લેશું નેત્ર એટલે આંખનો વિષય લઈને લેશું કે આંખ છે વિષય અને આંખના વિષય સાથે આપણો રાગાત્મક સંબંધ છે. જેમ કે કોઈ માણસ છે એ મોબાઈલની અંદર રીલ્સ જોતો હોય તો એ રીલ્સ સાથે જોડાઈ ગયો છે અને રાગાત્મક સંબંધ છે, ક્લેશ હેતુ છે એમાં, એને એ રીલ જોવું ગમે છે, એને નવા નવા જે વિષયો એક મિનિટની અંદર બદલાઈ જાય છે, એનાથી એને સુખ મળે છે સાંસારિક, એના સાથે જોડાઈ ગયો છે. સમજવાનો પ્રયાસ કરજો. હવે જે એ અક્લિષ્ટ વૃત્તિનો પ્રવાહ છે ચાલુ છે, ક્લિષ્ટ વૃત્તિનો જે પ્રવાહ ચાલુ છે, વચ્ચે એને ક્યારેક એવું આવી જાય કે હું આ મારો સમય ક્યાં બગાડી રહ્યો છું, આના કરતાં હું ક્યાંક વાંચન કરું, ક્યાંક ચિંતન કરું. વચ્ચે જ્યારે ક્યારેક આવો વિચાર ઊભો થતો એ અક્લિષ્ટ છે, એ અક્લિષ્ટ વૃત્તિ અક્લિષ્ટ જ છે. કોઈ માણસ જમવા બેઠો હોય અને એને બાસુંદી પસંદ હોય કે માની લો ભજીયા પસંદ હોય, હવે જ્યારે જમતો હોય ત્યારે ભજીયા કે બાસુંદી હોય તો રસ સાથે ભોજન કરતો હોય અને ક્યારેક એના મનમાં આવો વિચાર આવી જાય કે હું કેટલો રાગાત્મક જોડાઈ ગયો છે આ વસ્તુ જોડે,
પૂરો રસ આવે છે ને હું આમાં જ ખોવાઈ ગયો છું, આટલું બધું સારું નહીં રહેશે અને હું આ સ્વાદના ચક્કરમાં વધારે ખાઈ લઈશ તો તબિયત બગડી જશે અને મારો રાગાત્મક સંબંધ આ વસ્તુ જોડે વધતો જશે. જ્યારે મને આ ઉપલબ્ધ નહીં થાય, મને ઈચ્છા થશે અને મારી સામે આ વસ્તુ નહીં હશે ત્યારે મને દુઃખ થશે. તો આવો કંઈક વિચાર એને ખાતા ખાતા કે વચ્ચે આવી જાય તો એ અક્લિષ્ટ વૃત્તિ કહેવાય. ઘણી બધી વખતે આપણા સંસ્કારો એવા અંદર હોય પૂર્વજન્મોના ને આ જન્મોના કે આપણે ગમે તેટલા ભોગ સંસારિક ભોગમાં આપણે લિપ્ત હોય, વચ્ચે અમુક વાર વૈરાગ્યના વિચાર પણ આવતા હોય. તો એ જ અહીંયા કહેવામાં આવે છે કે ક્લિષ્ટ વૃત્તિનો ગમે તેટલો પ્રવાહ હોય, વચ્ચે કોઈ અક્લિષ્ટ વૃત્તિ આવી જાય તો અક્લિષ્ટ વૃત્તિ જ રહે. તેવી જ રીતે અક્લિષ્ટ વૃત્તિનો પ્રવાહ ચાલુ હોય. માની લો તમે યોગ સાધનામાં ખૂબ પુરુષાર્થ કરો છો અને તમારું મન છે એ સાત્વિક છે, પવિત્ર બની ગયું છે અને અક્લિષ્ટ વૃત્તિઓનો પ્રવાહ ચાલુ છે. અક્લિષ્ટ એટલે સારી વૃત્તિ, જે વિવેક ખ્યાતિને ઉત્પન્ન કરે એવી વૃત્તિઓનો પ્રવાહ ચાલુ છે મનની અંદર, ચિત્તની અંદર. લેકિન વચ્ચે ક્યારેક આપણા જૂના જે સંસ્કાર હોય એના હિસાબે ક્લિષ્ટ વૃત્તિ પણ ઊભી થઈ જાય. ઘણી બધી વખત તમે જોઈ શકો છો કે સારા સારા યોગ સાધકો હોય, મોટા યોગી હોય, એના જીવનમાં પણ એ લસરતા દેખાય, આપણને નીચે આવતા દેખાય. એનું કારણ શું હોય કે અક્લિષ્ટ વૃત્તિનો પ્રવાહ છે, લેકિન એના સંસ્કારોના હિસાબે એની નબળાઈ એ ક્યાંક ઢીલું મૂકી દે યોગ સાધનાને, તો વચ્ચે એ જે ક્લિષ્ટ વૃત્તિઓ છે એ આવી જાય છે. તો અક્લિષ્ટ વૃત્તિનો પ્રવાહ ચાલુ હોય અને વચ્ચે ક્લિષ્ટ વૃત્તિ આવી જાય તો એ ક્લિષ્ટ જ છે, એ અક્લિષ્ટ નથી બનતી. તો આ અહીંયા કહેવામાં આવ્યું. બીજો આગળનું જે વાક્ય છે, ક્લિષ્ટ છિદ્રેષુ અપી અક્લિષ્ટા ભવંતી. હવે જો કે ક્લિષ્ટ વૃત્તિઓનો જે છિદ્ર હોય એમાં અક્લિષ્ટ વૃત્તિ આવી જાય તો અક્લિષ્ટ જ રહે છે. ઉદાહરણ તરીકે આપણે જે ક્લિષ્ટ વૃત્તિમાં જ્યારે માણસ આમ હોય ને, અધિક બહુ ક્લિષ્ટ વૃત્તિ ચાલી હોય, સાંસારિક ભોગના વિષયો જેને ગમતા હોય, વિષયો પ્રત્યે આસક્તિ હોય, સાંસારિક સુખો પ્રત્યે અતિરિક્ત આસક્તિ હોય, આવી સ્થિતિમાં જે ક્લિષ્ટ વૃત્તિનું એક આવરણ બની જાય આપણા ચિત્ત ઉપર. શું બની જાય? આવરણ. જેમ આપણે ઢાંકણું હોય ને, આવરણ એટલે કે આમ ઢાંકી દે એવી રીતનું આવરણ બની જાય છે. હવે જે આ ક્લિષ્ટ વૃત્તિનું જે આવરણ બની ગયું છે એની અંદર પણ છિદ્રો થઈ શકે છે અને જ્યારે એ આવરણની અંદર છિદ્ર થાય એટલે એ છિદ્રથી અક્લિષ્ટ વૃત્તિ અંદર આવી જાય. હવે એ જે ક્લિષ્ટ વૃત્તિનું આવરણ છે એની અંદર છિદ્ર કેવી રીતના થાય? જે માણસ સાંસારિક વિષયોમાં લિપ્ત છે, એને સાંસારિક ભોગો જ ભોગવા છે, એમાં લિપ્ત છે, લેકિન ક્યારેક એને થોડુંક કંઈક વાંચી લીધું, કોઈક સારા માણસ જોડે, કોઈ આચાર્ય જોડે, વિદ્વાન જોડે થોડીક વાર એનું જીવન જોયું, એની જોડે મળવાનું થયું, કંઈક સારો એક બે વાક્ય સારા સાંભળી લીધા, તો આવી જ્યારે સારા વિચારો એની મનની અંદર ક્યાંકથી આવી જાય તો એનું જે ક્લિષ્ટ વૃત્તિનું જે આવરણ હતું, જે ભોગ બાજુ લઈ જાય એ વૃત્તિનું જે આવરણ હતું એની વચ્ચે છિદ્રો થઈ જાય અને જ્યારે છિદ્રો થાય તો એમાં અક્લિષ્ટ વૃત્તિ પ્રવેશ કરે. અક્લિષ્ટ વૃત્તિ એટલે સારી વૃત્તિ પણ પ્રવેશ કરી શકે. તો આ તો સારું કહેવાય કે આપણે જીવનમાં જ્યારે ક્લિષ્ટ વૃત્તિનું આવરણ બનાવેલું હોય, આપણા ચિત્તને ઢાંકેલું હોય ક્લિષ્ટ વૃત્તિઓથી, તો એ આપણે આવરણને ધીમે ધીમે કમજોર કરવું હોય તો એમાં છિદ્ર કરવા પડે. છિદ્ર કરવા પડે એટલે આપણે ધીમે ધીમે કરીને એમાં બહાર આવી શકીએ. કોઈ દારૂ પીતો હોય માણસ, તો એને દારૂ છોડવો હોય તો એકદમ ન છૂટી શકે, એ ધીમે ધીમે કરતો જ છોડી શકે. તેવી જ રીતે આપણે જે ક્લિષ્ટ વૃત્તિ ઊભી કરેલી હોય, એનું જે આવરણ બનાવેલું હોય, આપણે એમ વિચારીએ કે હું આ ક્લિષ્ટ વૃત્તિના આવરણને એકદમ હટાવી દઈ, તો એ શક્ય નથી, સહેલું નથી. પહેલાં એને કમજોર કરવું પડે, એ આવરણને એમાં છિદ્રો કરવા પડે. અને છિદ્ર માટે શું કરવું પડે કે આપણે જે ક્લિષ્ટ વૃત્તિનું જે આવરણ છે ને એને કમજોર કરવા માટે સારા વિચારો કરવા પડશે, સારી સંગતિ કરવી પડશે. મતલબ કોઈ તમે સારા માણસની સંગતિ કરો તો એના જે સારા ગુણ હોય, એના જે સારા જીવનના વિચારો હોય એ તમારી અંદર આવે. સારું વાંચન કરવું જોશે, સારું ચિંતન કરવું પડશે. તો જ્યારે આવું બધું આપણે કરીએ તો જે ક્લિષ્ટ વૃત્તિનું આવરણ છે એ નબળું પડે અને એની અંદર છિદ્રો થવા માંડે અને જ્યારે છિદ્ર થાય ત્યારે એ છિદ્રોની અંદરથી અક્લિષ્ટ વૃત્તિઓ આપણી ચિત્ત સુધી પહોંચી જાય. તેવી જ રીતે અક્લિષ્ટ છિદ્રેષુ ક્લિષ્ટા ઇતિ. હવે માની લો તમે યોગ સાધનામાં લાગી ગયા છો, ઘણા લાંબા સમયથી તમે ખૂબ વાંચન કરો છો, ચિંતન મનન કરો છો, ધ્યાન કરો છો, યમ નિયમોનું પાલન કરો છો, સત્યનું આચરણ કરો છો, તો તમે આ બધું કરતાં કરતાં ચિત્તની ઉપર એક અક્લિષ્ટ વૃત્તિનું મજબૂત આવરણ તૈયાર કરી દીધું છે. અક્લિષ્ટ વૃત્તિ એટલે સારી વૃત્તિ.
જે વિવેક ખ્યાતિને ઉત્પન્ન કરે તેવી વૃત્તિ, તેવી વૃત્તિઓને એક મજબૂત ચિત્તના ઉપર આવરણ બનાવી દીધું છે. હવે ક્યારેક તમે જે યોગ સાધનામાં કે વાચનમાં કે સત્યાચરણમાં સારા કર્મોમાં થોડીક પણ નબળાઈ કરો, ઢીલાઈ મૂકો, એટલે શું થાય કે જે અક્લિષ્ટ વૃત્તિનું જે આવરણ બનેલું હતું એ કમજોર પડવા માંડે, એમાં છિદ્રો થવા માંડે. અને જ્યારે એ અક્લિષ્ટ વૃત્તિના આવરણમાં છિદ્રો થવા માંડે એટલે ક્લિષ્ટ વૃત્તિ, સાંસારિક વૃત્તિ, જે ભોગ બાજુ લઈ જાય છે એ વૃત્તિઓનું આપણે ચિત્તની અંદર એન્ટ્રી થઈ જાય છે, આવવા માંડે છે. તો આ ક્લિષ્ટ વૃત્તિ અક્લિષ્ટ વૃત્તિ બંને વિરોધી છે. લેકિન એ ખ્યાલ રાખવો પડશે કે આપણે ગમે તેટલા ક્લિષ્ટ વૃત્તિઓમાં ભરાયેલા હોય તો પણ આપણે વચ્ચે વચ્ચે અક્લિષ્ટ વૃત્તિ આવી જાય છે, અને અક્લિષ્ટ વૃત્તિ હોય તો પણ અક્લિષ્ટ વૃત્તિની વચ્ચે ક્લિષ્ટ વૃત્તિ પણ આવી જાય છે, સંસ્કારોના હિસાબે, આપણા પુરુષાર્થના હિસાબે, આપણા પ્રયત્નોના હિસાબે. એટલે આ એમ જ સમજવાનું કે મેં જેમ અંધારા અને પ્રકાશનું ઉદાહરણ દીધું હતું તેવી રીતે નહીં સંભાળવાનું કે જ્યાં પ્રકાશ હશે ત્યાં અંધારું નથી, અને જ્યાં અંધારું છે ત્યાં પ્રકાશ નથી. આપણે એમ સમજીએ તેવી રીતે આ નથી સમજવું. જ્યાં ક્લિષ્ટ છે ત્યાં અક્લિષ્ટ ના આવી શકે, જ્યાં અક્લિષ્ટ વૃત્તિનો પ્રવાહ છે ત્યાં ક્લિષ્ટ ના આવી શકે. આવું નથી થતું. ઉદાહરણ તરીકે આપણે અંધારું અને પ્રકાશમાં પણ સમજી શકીએ કે દીવો આમ પ્રગટાવ્યો હોય રૂમની અંદર, આ જેનો પ્રકાશ આવતો હોય એની આ બાજુ કંઈક બોક્સ રાખેલું હોય અને એની બોક્સની પાછળ પણ આમથી જઈને પ્રકાશ તો જતો હોય, લેકિન બોક્સની અંદર જે અંધારું છે ત્યાં તો પ્રકાશ નથી પહોંચવાનો. તેવી જ રીતે અંધારામાં પણ હોય, બધી જગ્યાએ આપણે અંધારું હોય તો એક બાજુ પ્રકાશ હોય ને એક બાજુ આવી કરી નાખીએ તો આ બાજુનું અંધારું અંધારું રહે ને આ બાજુનો પ્રકાશ અવરોધના હિસાબે ત્યાં સુધી ન જઈ શકે. તો આ વસ્તુ એવી રીતે સમજવાની કે ક્લિષ્ટની વચ્ચે અક્લિષ્ટ વૃત્તિ આવી શકે, અક્લિષ્ટ વૃત્તિઓની વચ્ચે ક્લિષ્ટ પણ આવી શકે. એટલે કોઈ માણસ આમ પાકું ન કરી લે કે બસ હવે તો મેં અક્લિષ્ટ વૃત્તિનું આવરણ બનાવી લીધું છે, મારા ચિત્તની અંદર અક્લિષ્ટ વૃત્તિનો પ્રવાહ છે, તો હવે કોઈ દી મારું પતન નહીં થાય, એવું કોઈ દી નક્કી નહીં કરી લેવાનું. ગમે કેટલી આપણે અક્લિષ્ટ વૃત્તિ ઉપાડી લઈ, ગમે કેટલી આપણે અક્લિષ્ટ વૃત્તિઓ ચાલતી હોય મનની અંદર, લેકિન આપણા સંસ્કારોના હિસાબે, આપણી નબળાઈના હિસાબે ઘણી વખતે ક્લિષ્ટ વૃત્તિ આવી શકે, તો આપણે સાવધાન રહેવાનું. અને જે આપણા ઉપર ક્લિષ્ટ વૃત્તિનું આવરણ છે તો આપણે કોઈ દી એમ નહીં સમજી લેવાનું કે આ ક્લિષ્ટ વૃત્તિઓ મારા ઉપર તો એટલી બધી છે, એનું આવરણ બહુ મોટું છે, હું કે ગમે તેટલો પુરુષાર્થ કરું છું કાંઈ થતું નથી ને એમ કરીને નિરાશ નહીં થઈ જવાનું. ક્લિષ્ટ વૃત્તિનું આવરણ પણ આપણે તોડી શકીએ છીએ અને નબળું કરી શકીએ છીએ. જેમ જેમ આપણે પુરુષાર્થ કરીએ, સ્વાધ્યાય કરીએ, ચિંતન મનન કરીએ, સારા વિચારોને આપણે મનની અંદર સ્થાપિત કરીએ, સારા વ્યક્તિઓનું સંગ કરીએ, તો આવું બધું કરીએ તો જે ક્લિષ્ટ વૃત્તિનું આવરણ છે એ પણ ધીમે ધીમે કરતાં નબળું પડતું જાય. આગળ છે તથા જાતીયકાઃ સંસ્કારાઃ વૃત્તિભિરેવ ક્રિયન્તે સંસ્કારૈશ્ચ વૃત્તય ઇતિ. આ વાક્યનો અર્થ છે કે જેવી ચિત્ત વૃત્તિઓ આપણા ચિત્તની અંદર આવે એ જ રીતના સંસ્કારો આપણે મનની અંદર ભેગા થાય. એટલે આપણે જે પ્રકારની ચિત્તવૃત્તિ ઊભી કરીએ સંસ્કાર પણ તેવું જ થાય, એવું જ બિલકુલ જુદું નહીં થશે. ઉદાહરણ તરીકે કે આપણે વિષય ભોગમાં આપણે ઉદાહરણ લઈ લઈએ કે આપણે જમવાનું, આપણે જમવાની કોઈ વૃત્તિ ઊભી કરી, ગમે એ વસ્તુ આપણને ખાતા હોય અને આપણે એમાં રસ લેતા હોય, સાંસારિક રસ, આપણે એને જે જમીએ છીએ એને જમવા માટે નહીં, આપણે સુખ માટે જમીએ છીએ. તો જે વૃત્તિ આપણે માની લો કે તમે ગમે એ વસ્તુ ખાઓ છો તો તમે ત્યાં એ નથી જોતા કે આ વસ્તુ ખાધા પછી આનાથી મને બળ મળશે, તાકાત મળશે, આનાથી મારું જીવન સારું રહેશે, એ નથી વિચાર કરતા. તમે જ્યારે ખાઓ છો તો ખાલી તમને સુખ દેખાય છે એ વસ્તુમાં. તમને ભજીયા પસંદ છે તો ભજીયામાં તમને ખાલી સુખ દેખાય છે, ભજીયા જીભ ઉપર લાગે અને એનો જે સ્વાદ આવે એનું તમને સુખ દેખાય છે. તો એ જે વૃત્તિ છે તો એ એવી જ પ્રકારનો સંસ્કાર આપણા ચિત્તની અંદર ચિત્રણ થઈ જાય, એનો દોરાઈ જાય. તો જેવી વૃત્તિ એવા સંસ્કાર. અને આગળ શું કહેવામાં આવ્યું છે? સંસ્કારૈશ્ચ વૃત્તય. અને જેવા સંસ્કાર હશે એવી વૃત્તિ ઊભી થશે. એટલે માની લો એક ઉદાહરણ તરીકે કે ગમે એ વસ્તુ તમે ખાતા હોય, ખાતી વખતે જ્યારે જેવો તમારો વિચાર હોય, જેવી વૃત્તિ હોય એવો સંસ્કાર બનશે અને એ સંસ્કાર પાછી તમારી વૃત્તિને ઊભી કરશે.
ઉદાહરણ તરીકે હું આજ લઈ લઉં છું, ભજીયાનું આ ખાવા પીવાના ઉદાહરણ હેલા હોય, સમજમાં આવે એટલી વાર લઉં છું કે સમજવાનો પ્રયાસ કરજો કે જે આપણને પસંદ હોય. માની લો કોઈને ભજીયા પસંદ છે તો ભજીયા ખાધા, પહેલી વખત ખાધા તો એ વૃત્તિનો એક સંસ્કાર બની ગયો, મનની અંદર એક ચિત્રણ થઈ ગયું કે ભજીયા ખાવાથી મને આવો રસ આવે છે અને એનાથી મને આનંદ આવે છે. હવે શું થશે, થોડાક દિવસ થશે પાછી અને મનની અંદર ઈચ્છા થઈ કે હવે ભજીયા ખાય. હવે જે ભજીયા ખાવાની ઈચ્છા છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? એ જે આપણે પહેલી વૃત્તિના જે સંસ્કારો બનાવ્યા હતા, અંદર ચિત્તની અંદર ચિત્રણ કર્યું હતું, દોર્યા હતા, હવે એ સંસ્કાર એ વૃત્તિને પાછી ઊભી કરે છે. કે આપણે ક્યાંકથી જાતા હોય અને ભજીયાની સુગંધ આવી જાય તો આપણે તરત ઈચ્છા થઈ જાય. તો આ ક્યાંથી થાય છે? આ આપણી અંદર પહેલાં આપણે સંસ્કાર બનાવી લીધા છે ચિત્તની અંદર, એ સંસ્કાર એ જ પ્રકારની વૃત્તિને ઊભી કરી દે છે. તો આ વૃત્તિ અને સંસ્કારનું એક ચક્ર છે. એ જ આગળ કહેવામાં આવ્યું છે, એવમ વૃત્તિ સંસ્કાર ચક્રમ અનિશમ આવર્તતે. તો આ જ રીતે વૃત્તિ અને સંસ્કારનું જે ચક્ર છે, અનિશમ એટલે નિરંતર ચાલતું રહે છે આપણા જીવનમાં. તમે ગમે ત્યાં તમે આ વિચાર કરી શકો છો, ગમે એ વિચાર લઈ લો કે એની પાછળ જે તમે વૃત્તિ કરો છો ને એની પાછળ કંઈક ને કંઈક સંસ્કાર હશે. એ જાતની તમને કંઈક ઈચ્છા થાય છે તો સંસ્કાર હશે. લેકિન અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે પહેલાં સંસ્કાર છે કે પહેલાં વૃત્તિ છે? આ ચક્ર તો ચાલુ થયું છે, લેકિન ચક્ર ચાલુ ક્યાંથી થયું એ એક પ્રશ્ન ઊભો થાય ને. જેમ કે હું એમ કહું કે વૃક્ષ પહેલાં કે બીજ પહેલાં, એ પછી એમ કહી દઉં કે ઓલે મુરગી પહેલાં કે એનું ઈંડું પહેલાં. તો આમાં આપણે એક પ્રશ્ન ઊભો થાય કે આમાં પહેલો કોણ છે? તો એ પ્રશ્ન તો આવશે જ કે ભાઈ વૃત્તિ અને સંસ્કારનું ચક્ર છે, આ ચક્રની અંદર પહેલું કોણ છે? ક્યાંકથી તો ચાલુ થયું હશે ને. તો આટલું આપણે ભણ્યા અત્યાર સુધી, એમાંથી જેને કંઈક સમજમાં આવ્યું હોય કે આ ચક્રની અંદર પહેલું આ છે તો એ બતાવી શકે છે? હાથ ઊંચો કરજો તો એનાથી હું પૂછીશ. હા, ગીતાબેન. મુરગી અને વૃત્તિ અને ચક્રમાં? હા, ચંદનભાઈ. ચંદનભાઈ અવાજ નથી આવતો. વૃત્તિ. તો વૃત્તિ અને જે સંસ્કાર છે એમાં વૃત્તિ પહેલા હોય. ઉદાહરણ તરીકે હાવ સહેલું ઉદાહરણ લઈએ આપણે, માઇક બંધ. હા, તો હાવ સહેલું ઉદાહરણ લઈએ આપણે કે આપણે ક્યાંક જમવા ગયા હોય લગ્ન પ્રસંગમાં જમવા ગયા હોય ત્યાં અત્યારે તો તમે જોયું લગ્ન પ્રસંગમાં ઘણી બધી મીઠાઈઓ હોય, ખાલી થોડુંક ચાખી લે તો પેટ ભરાઈ જાય એટલી પ્રકારની મીઠાઈઓ અત્યારે અહીંયા રાખેલી હોય. તો ઘણી બધી વખતે આપણે લગ્ન પ્રસંગમાં જોતા નવી મીઠાઈ આવતી હોય, હાવ નવી. તો એ મીઠાઈ આપણે નથી કોઈ દી સાંભળી વિશે નથી, એ મીઠાઈને કોઈ દી જોઈ નથી, એ મીઠાઈને આપણે કોઈ દી ચાખી. તો એ પહેલી વખત આપણે એ મીઠાઈ સાથે જોડાશું, એને ખાશું. તો આ જે પહેલી વખત આપણે ખાશું તો પહેલી વખતની વૃત્તિ છે. હવે એ મીઠાઈના સંસ્કાર આપણી અંદર પડી ગયા છે. હવે જ્યારે એ મીઠાઈ ખાધી, એનો સ્વાદ, એનો રસ, એનો સુખ આપણા ચિત્તની અંદર સંસ્કારના રૂપમાં સ્થાપિત થઈ ગયું છે. હવે ગમે ત્યારે આપણે બીજી જગ્યાએ જશું અને આપણને દેખાશે તો તરત એ સંસ્કાર જાગૃત થઈ જાય કે આપણે ત્યાં ખાધી હતી ને આનો રસ આવો છે, આનો સ્વાદ આવો છે. તો ગમે ત્યાં વહેલા વૃત્તિ થાય પછી સંસ્કાર, અને એક વખત જે વસ્તુ સાથે વૃત્તિનું ચક્ર ચાલુ થઈ જાય પછી ચાલુ રહે. તો વૃત્તિ અને સંસ્કારનું આ ચક્ર છે. આગળ કહેવામાં આવે છે, તદ એવમ ભૂતમ ચિત્તમ અવસિતાધિકારમ આત્મકલ્પેન જવતિષ્ઠતે પ્રલયમ વા ગચ્છતિ ઇતિ. આ વાક્યને ધ્યાનથી સાંભળજો કે આ પ્રકારનું જે ચિત્ત છે, કઈ પ્રકારનું? જેની અંદર વૃત્તિ અને સંસ્કારનું ચક્ર ચાલતું હોય, આ પ્રકારનું જે આપણું ચિત્ત છે એ જ્યારે અવસિતાધિકાર એટલે એનો જેટલો અધિકાર છે ત્યાં સુધી પહોંચી જાય પછી એ ચિત્ત પોતાના આત્મકલ્પ એટલે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આ વાક્ય ધ્યાનથી સાંભળજો. પાછું કહું છું કે જ્યારે આપણું ચિત્ત અવસિતાધિકાર એટલે અધિકાર સુધી પહોંચી જવું. મેં કાલે દાખલો આપ્યો હતો કે આપણે ક્યાંક હોટલમાં ગયા હોય અને આપણી સાથે જે સામાન આપણા રૂમ સુધી પહોંચાડવા જે આવ્યો હોય, જે માણસ, જે સેવક, એનો અધિકાર શું હોય? ત્યાં સુધી પહોંચાડવાનો. પછી એ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય, વહી જાય.
તેવી જ રીતે આપણું જે આ ચિત્ત છે, જ્યાં આપણો અધિકાર છે, ચિત્તનો અધિકાર શું છે? કોણ બતાવશે? કાલે મેં બતાવ્યું હતું કે ચિત્તનો અધિકાર શું છે, ચિત્ત શા માટે મળ્યું છે? ભગવાને આપણને ચિત્ત શા માટે આપ્યું છે? નીતાબેન, मोक्ष की प्राप्ति માટે, મોક્ષની भोग પ્રાપ્તિ, और अपवर्ग के लिए। ભોગ ઓર અપવર્ગ કે લીએ. તો અપવર્ગ માટે આપ્યું છે, મોક્ષ સુધી પહોંચાડવા માટે આપણને ચિત્ત મળ્યું છે. તો જ્યારે ચિત્તનું આ કાર્ય પતી જાય, જ્યારે આત્માને એ મોક્ષ સુધી, અપવર્ગ સુધી પહોંચાડી દે છે, એ પછી ચિત્ત એનો અધિકાર સમાપ્ત થઈ જાય છે, ત્યારે આત્મકલ્પેન વ્યવતિષ્ઠતે, પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે, પછી એ કામ નથી કરતું. પ્રલયમ વા ગચ્છતિ, પ્રલયમ એટલે એનો વિનાશ થઈ જાય છે. વિનાશ ક્યારે થાય? અહીંયા બે સ્થિતિઓ છે, ધ્યાનથી સમજજો. જ્યારે કોઈ માણસ જીવિત છે અને જીવિત અવસ્થાની અંદર એને ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ છે, એને અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થઈ ગઈ છે, નિરોધ અવસ્થામાં પરિપૂર્ણ એને પરિપક્વતા આવી ગઈ છે, આવી સ્થિતિની અંદર હજી શરીર તો છે, તો આવી સ્થિતિની અંદર જે ચિત્ત છે ને એ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જશે. હવે એ ચિત્ત એનો ગુલામ નહીં રહેશે. હવે એ ચિત્તનો ખાલી સાધારણ ઉપયોગ કરશે, બીજો કાંઈ ઉપયોગ નહીં કરશે. બધો સુખ એને ઈશ્વરથી મળવાનું છે. સાંસારિક સુખ એને બહુ તુચ્છ લાગશે, હાવ નાના લાગશે. ઉદાહરણ તરીકે 1 લાખ રૂપિયા હોય ને સામે 1 પૈસો હોય, એને બરાબર એને એ સુખ લાગશે. સાંસારિક સુખ 1 પૈસો છે અને સામે જે ઈશ્વરનું જે સુખ છે એને કરોડો રૂપિયા બરાબર દેખાશે. તો એનો કંઈ ખેંચાવ જ નહીં હશે. આ વાત સમજવાનો પ્રયાસ કરજો. સાંસારિક સુખ બાજુ આપણે એટલે ખેંચાઈ છીએ કે આપણને ઈશ્વરના સુખની કિંમત નથી ખબર, એનો આભાસ નથી. માની લ્યો કે કોઈક માણસ પાસે એક સાદો મોબાઈલ છે, કીપેડ મોબાઈલ છે, અને એને કોઈક માણસ, બીજો માણસ એને એન્ડ્રોઈડ સારો ફોન આપી દે કે આઈફોન આપી દે, તો એનો જે લગાવ છે જે કીપેડ મોબાઈલ હતો એ પ્રતિ રહેશે કે નહીં રહેશે? એમાં સુખ જ નહીં દેખાશે એને. જ્યારે આપણે એક સુખ કરતાં બીજું સુખ, ઊંચું સુખ જોઈ લઈએ છીએ, તો જે નાનું સુખ હોય એ પ્રત્યે આપણો રાગ સમાપ્ત થઈ જાય છે. આ તમે આપણા જીવનમાં પણ જોઈ શકે છે. આ વ્યવહારિક સ્તર છે. માણસને પહેલી વખત જ્યારે ગાડી લીધી હોય ઘરની અંદર, બહુ ખુશ હોય, અને થોડાક વર્ષો થાય પછી બીજી ગાડી લેવાની ઈચ્છા થાય. તો જે સુખમાં એને બહુ મોટું સુખ સમજીને ગાડી લીધી હતી, હવે થોડાક વર્ષ પછી એનાથી સારી ગાડી લેવાનું એનું સામર્થ્ય થઈ ગયો, તો એને એના કરતાં વધારે સુખોમાં દેખાશે, તો આના પ્રત્યે આસક્તિ વહી જશે. તેવી જ રીતે યોગીની સ્થિતિ હોય કે યોગીને જે સાંસારિક સુખ છે ને એ હાવ તુચ્છ દેખાતો હોય, નાના હાવ થોડાક દેખાતો હોય, એની સામે જે આ મોક્ષનું, ઈશ્વરનું જે સુખ છે, આનંદ છે, એ બહુ મોટું અને વિશાળ દેખાતું હોય. એટલે સંસાર સુખ બાજી એની આસક્તિ હાવ પતી જાય. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે જ્યારે જે યોગી માણસ હોય, જીવતો હોય અને એને અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થઈ ગઈ હોય, આવી સ્થિતિમાં ચિત્ત છે એ પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. અને જ્યારે એ યોગી માણસ જેને ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ છે, અસંપ્રજ્ઞાત સમાધિ સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ ગઈ છે, તો આવી સ્થિતિમાં જ્યારે એ મરી જશે, જ્યારે એનું આ શરીર પૂરું થઈ જશે, ત્યારે જે ચિત્ત છે એ પ્રલયમ વા ગચ્છતિ, પ્રલયમાં વહી જાય, એટલે ચિત્તનો વિનાશ થઈ જશે. નકર આપણે તો કરોડો શરીર બદલી દીધા હોય, કરોડો શરીરનો આપણો નાશ થઈ ગયો હોય, છતાં આપણું ચિત્તનો નાશ ન થાય. ચિત્ત આપણા જોડે જ રહે બધા જન્મોમાં. ચિત્ત ત્યારે જ આપણો વાહ્યો મૂકે જ્યારે આપણે મોક્ષ પ્રાપ્તિ કરી લઈએ. મોક્ષ પ્રાપ્તિ થઈ જાય એટલે ચિત્ત પ્રલયમાં વહી જાય, એનો નાશ થઈ જાય. આ પ્રશ્ન, આ જે સૂત્ર આપણે કર્યું છે, આમાં કોઈકને કોઈક પ્રશ્ન હોય, કંઈક પૂછવું હોય તો પૂછી શકો છો, નકર આપણે આગળ વધીએ. બધી સ્પષ્ટતા છે આમાં? ચાલીએ તો આગળ ચાલશું. 5 સૂત્ર આપણા પૂરા થઈ ગયા છે. હવે 6ઠું સૂત્ર ચાલુ કરશું. 6ઠ્ઠા સૂત્રની અહીંયા અવતરણિકા આપવામાં આવેલી છે. હા ચંદનભાઈ, કંઈક પૂછવું હતું? ગીતાબેન? जी नमस्ते आचार्य जी। નમસ્તે. ये क्लिष्ट प्रवाह पतिता वाળું વાક્ય થોડું સ્પષ્ટ કરી દો ને બીજી લાઈનમાં. હા, ક્લિષ્ટ પ્રવાહ પતિતા અપી અક્લિષ્ટા. હા ને? હા.
ક્લિષ્ટ વૃત્તિઓનો પ્રવાહ ચાલતો હોય, આપણા ચિત્તની અંદર ક્લિષ્ટ વૃત્તિઓ ચાલતી હોય, પ્રવાહ એટલે ઘણી બધી ક્લિષ્ટ વૃત્તિ એક સાથે ચાલતી હોય, અને એ પ્રવાહની વચ્ચે કોઈ અક્લિષ્ટ વૃત્તિ આવી જાય તો એ અક્લિષ્ટ વૃત્તિ જ રહે છે, ક્લિષ્ટ વૃત્તિ નથી થતી. ઉદાહરણ તરીકે આપણે જમવા બેઠા હોય અને કંઈક આપણે જે વિષય સાથે જમવા સાથે જોડાયેલા હોય ત્યાં ક્લિષ્ટ વૃત્તિઓ જોઈએ. આપણે સુખ માટે જમીએ છીએ. અમુક માણસ જ હોય જે જમવા માટે, શરીરની તાકાત માટે, તંદુરસ્તી માટે, કે બસ આપણે આ જીવન માટે આ અન્ન ભગવાને આપેલું છે એ વિચારો સાથે અમુક જ માણસ ભોજન કરતા હોય, નકર તો એનું ધ્યાન રસમાં હોય, સુખમાં હોય, ભોજનથી જે સુખ આવતું હોય ને ત્યાં જ એનું ચિત્ત હોય. તો એ જ્યારે વૃત્તિઓ ચાલી હોય ને વચ્ચે કોઈ અક્લિષ્ટ વૃત્તિ આવી જાય કે ભાઈ આ જે જમવાનું છે, આ મને ઈશ્વરે જે અન્ન આપ્યું છે, આ જીવનને સારું સ્વાસ્થ્ય માટે આપ્યું છે, આપણું સ્વાસ્થ્ય સારું રહે અને આ અન્નથી જે ઉર્જા મળશે, શક્તિ મળશે, એનાથી હું સારા કર્મો કરીશ. તો આ મારા ભોગ માટે નથી, હું આનો ભોગ કરીશ, આમાંથી સુખ લઈ તો મારે રાગના સંસ્કાર બની જશે અને પછી હું આ ચક્રમાં, વૃત્તિ અને સંસ્કારના ચક્રમાં જકડાઈ જાય, પાછી મને ઈચ્છા થશે આ વસ્તુ ખાવાની, નહીં મળે તો દુઃખ થશે. આવી જે કોઈ અક્લિષ્ટ વૃત્તિ વચ્ચે આવી જાય તો એ અક્લિષ્ટ જ રહેવાની છે, ક્લિષ્ટ નથી બની જવાની. સ્પષ્ટ થયું ગીતાબેન? હા એક એ જાતીયકા વાળું વાક્ય, તથા જાતીયકાઃ સંસ્કારા તથા વૃત્તિભેરેવ જાતિ. ક્રિયન્તે. હવે આમાં એવું છે કે ચિત્ત વૃત્તિની અંદર આપણે જેવી વૃત્તિઓ ઊભી કરતા હોય તેવી તથા જાતીયકા, તેવા જ પ્રકારના સંસ્કારો આપણી ચિત્તની અંદર બને. તથા જાતીયકા એટલે તેવા જ પ્રકારના, જેવી આપણી વૃત્તિઓ તેવા જ સંસ્કારો, એ અર્થ છે. આપણે યદિ ક્લિષ્ટ વૃત્તિ ઊભી કરી છે તો ક્લિષ્ટ વૃત્તિના સંસ્કારો બનશે. એવું નહીં થાય આપણે ક્લિષ્ટ વૃત્તિ ઊભી કરી છે અને સંસ્કારો અક્લિષ્ટ વૃત્તિના બની જશે, એવું નહીં થાય. યદિ આપણે ક્લિષ્ટ વૃત્તિ ઊભી કરેલી છે તો આપણા જે મનની અંદર સંસ્કારો પડશે એ પણ ક્લિષ્ટ વૃત્તિઓના પડશે. અને અગર આપણે અક્લિષ્ટ વૃત્તિ ઊભી કરેલી છે ચિત્તની અંદર તો એના સંસ્કાર પણ અક્લિષ્ટ વૃત્તિના પડશે. અને જેવી અક્લિષ્ટ વૃત્તિ હશે તેવા જ અક્લિષ્ટ સંસ્કારો પડશે. જે વિષય સંબંધી આપણે ક્લિષ્ટ વૃત્તિ ઊભી કરશું તે જ વિષય સંબંધિત આપણા સંસ્કારો બનશે, ક્લિષ્ટ સંસ્કારો બનશે. બરોબર. એક પ્રશ્ન એવો હતો કે ધારો કે કોઈ આપણને એક શોખ કે આપણી ઈચ્છા, એવી તીવ્ર ઈચ્છા કે આ મારે જોઈએ, પણ એ ઈચ્છાથી બીજા અન્ય વ્યક્તિઓનું હાનિ નથી થતી, એવી ઈચ્છા કરી તો એ ઈચ્છાની જે વૃત્તિ બની આપણી, તો એનો સંસ્કારની કઈ રીતના પડશે? પાછો એકવાર પ્રશ્નને દોહરાવો તો, પાછો બોલો તો. ધારો કે મને કઈક ઈચ્છા થઈ કે ભાઈ અહીંયા ફરવા જવું છે, જી, તો એ ઈચ્છાથી આપણે બીજાને કીધું કે જબરજસ્તી ભાઈ ચલો ચલો આમ કરવું જ છે, આપણે જવું છે ફરવા. જી. એ તો બે વ્યક્તિ વચ્ચે થઈ એ વાત, પણ એનાથી બીજા કોઈને એ વૃત્તિઓનું નુકસાન નથી થતું, હજી વૃત્તિઓ જ કરી છે, ગયા નથી. અને માની લો ગયા બી તો એના સંસ્કાર જે પડે તો એ શું આપણને ક્લિષ્ટમાં લઈ જવા વાળા વધારે બને કે અક્લિષ્ટમાં લઈ જવા વાળા? આમાં તમારો જે પ્રશ્ન છે ને એ રીતનું મને લાગે છે કે આપણે જે વૃત્તિ ઊભી કરીએ છીએ અને એ વૃત્તિથી બીજા કોઈકને નુકસાન ન થતું હોય, એમ જ પૂછો છો ને, એ વૃત્તિથી બીજા કોઈને કાંઈ નુકસાન ન થતું હોય તો એ વૃત્તિ ક્લિષ્ટ ગણાય કે અક્લિષ્ટ ગણાય? હા. તો માની લ્યો આપણે ચોર છે, એ ચોરી કરતો હોય અને બીજા કોઈકને નુકસાન પહોંચાડતો હોય તો આપણને દેખાય છે કે આ ભાઈ બીજાને નુકસાન પહોંચાડે છે એટલે ક્લિષ્ટ છે, હે ને? લેકિન આ બીજા સાથે જોડીને જોવા કરતાં પોતાની સાથે જોડવાનું. કે માની લ્યો કે આપણે જે ક્લેશ હેતુકા કહી કે ગમે તમે ફરવા જવાનું, તમે ઉદાહરણ આપ્યું કે તમે ફરવા જવાના છો, ફરવા જવાની ઈચ્છા થઈ, તમે ફરવા જવાના છો, તો ફરવા જવા શા માટે જાઓ છો? એનો ઉદ્દેશ્ય શું છે? એનો ઉદ્દેશ્ય ખાલી સુખ છે? એટલે રાગાત્મક સંબંધ છે તમારો, એ જે સ્થાને તમે ફરવા જાઓ છો એ રાગાત્મકના હિસાબે જાઓ છો? તમને ત્યાં શું મળવાનું છે? ના, એવું નહીં, એક ફરવા અલગ સ્થાન જોવાની એની ઈચ્છાઓના કારણે. હા, એ ત્યાં જ લઈ જાઉં છું તમને. ત્યાં તમે જે નવી જગ્યા ઉપર જાઓ છો તો નવી જગ્યાને જોઈને, પ્રાકૃતિક વાતાવરણને જોઈને આપણને શું થાય છે? સુખ થાય છે. તો આ સુખ શું સાંસારિક છે કે ઈશ્વરનું સુખ છે?
એટલે બે ભેગું કહી શકાય. જોઈને તો આપણને પેલા ઓલે તો પ્રાકૃતિક દ્રશ્ય જોઈને આપણને ખુશી મળે એમ, પણ પછી એના પાછળનું એવું હેતુ બી હોય કે કેવી ઈશ્વરની સરસ રચના છે એમ. ઈશ્વરની કેવી સરસ રચના છે. તો પહેલું જે તમે કીધું કે પહેલું આપણને પ્રકૃતિને જોઈને જે સુખ થાય, એટલે પ્રકૃતિ છે જળ છે, અને પ્રકૃતિને જોઈને જે આપણને સુખ થાય છે ને એ ક્લિષ્ટ વૃત્તિમાં જ જશે, કારણ કે આપણે એના સાથે રાગાત્મક બરાબર. સંબંધ હશે. એ સંબંધ થશે ને, એ સ્થાન સાથે જે આપણો સંબંધ બનશે એ રાગાત્મક સંબંધ બનશે. હમ. હવે કોઈ યોગી માણસ છે, બરાબર. યોગી માણસ પણ જાતા હોય ને એક બીજી જગ્યાએ, આનું ઉદાહરણ દો તમને સ્પષ્ટ થશે કે તમે જ્યારે એ નવા સ્થાન ઉપર ફરવા ગયા, ફરીને તમે અહીંયા આવ્યા, અને થોડાક દિવસ પછી આપણા મનની અંદર એ સ્થાન આવતું હોય, વિચારોની અંદર એ વૃત્તિ ઊભી થતી હોય, અને આપણને પાછું એ સ્થાન જોવાની ઈચ્છા થતી હોય ને આપણે મોબાઈલમાં એના ચિત્ર જોતા હોય, તો એનાથી આપણને શું ખબર પડે કે આપણી વૃત્તિ કઈ હતી? ક્લિષ્ટ વૃત્તિ હતી. કારણ કે આપણા મનની અંદર પાછા વિચારો ઊભા થાય છે, આપણે પાછા એને આ ચિત્રોને જોઈએ છીએ કે આ જગ્યાએ હું ગયો હતો. એ રાગાત્મક સંબંધને દર્શાવે છે. અને એક યોગી માણસ હોય, જે જગ્યાએ જશે એની સાથે રાગાત્મક સંબંધ નહીં હોય, એને પાછી એવું નહીં કે હાલો આ જગ્યાએ જઈશ. હા, એને ઈશ્વર ઉપાસના માટે અનુકૂળ જગ્યા હશે એના હિસાબે જશે. એ એના માટે નહીં કે આ જગ્યાએ ગયો તો આ ઠંડો પવન હાલતો હતો, શુદ્ધ વાયુ હતી, આવું હતું, અહીંયા પ્રાકૃતિક વાતાવરણ હતું, મનને શાંતિ મળતી હતી. આ બધા આ જે પ્રાકૃતિક સુખ છે એ સારું છે, બીજા સાંસારિક સુખો કરતાં ઘણું સારું છે, લેકિન ફિર બી પ્રાકૃતિક સુખ એ ક્લિષ્ટ વૃત્તિમાં જ આવશે, એનાથી રાગ જ બનશે. લેકિન સંસાર બરોબર. કરતા એ જે તો એના પ્રાકૃતિક સુખ છે એ સંસ્કાર તો સારું છે. પડે ને. સંસ્કાર પડશે, બિલકુલ પડશે. અને જ્યાં સંસ્કાર બનશે એટલે ક્લિષ્ટ વૃત્તિ કહેવાશે. અને જીવ વૃત્તિઓના સંસ્કાર બને ને, માની લ્યો તમને જીવ વૃત્તિ તમે કરી અને એ પછી બીજી વખત તમને એની અંદર ઈચ્છા થાય છે એને ભોગવાની, તો એ સમજી લેવાનું કે ક્લિષ્ટ વૃત્તિ છે, એના સંસ્કાર બન્યા છે. અને જેના જીવ વૃત્તિના સંસ્કાર ન બનતા હોય એ અક્લિષ્ટ વૃત્તિ છે. અને એ યોગી માણસ છે, એ ગમે એ વસ્તુને ભોગતો હોય તો એના સંસ્કાર ન બનવા દે, એ વૃત્તિ અલગ હોય, એના સાથે તાદાત્મ્ય સંબંધ ન હોય એનો. જી નિરૂપાબેન. હા, નમસ્તે આચાર્યજી. જી નમસ્તે. એટલે એનો મતલબ એમ થયો કે આપણે જે જગ્યા પર આમ જેમ ગીતાબેને કહ્યું કે આમ કોઈ પ્રકૃતિની આપણને આમ જોવાની ઈચ્છા થતી હોય તો વારંવાર જોવાની ઈચ્છા એ જગ્યા પર થતી હોય તો ક્લિષ્ટ વૃત્તિ એટલે કે ખરાબ વૃત્તિ થઈ ને? ક્લિષ્ટ વૃત્તિ એટલે ખરાબ વૃત્તિ નથી થઈ. ક્લિષ્ટ વૃત્તિ મેં પાછળ કીધું હતું, ક્લિષ્ટ વૃત્તિ બે પ્રકારની હોય, એક પાપાત્મક હોય, એક પુણ્યાત્મક પણ હોય. ક્લિષ્ટ વૃત્તિનો અર્થ સીધો શું છે? જેના મૂળમાં ક્લેશ હોય. હવે મેં એમ કીધું કે તમે એ સ્થાન જોયા પછી તમને બીજી વખત ઈચ્છા થઈ તો એના મૂળમાં કયો ક્લેશ થયો? રાગ ક્લેશ થયો. રાગ બંધાઈ ગયો ને, મૂળમાં શું થયું? રાગ. તમે એ વસ્તુ સાથે જોડાઈ ગયા, હવે તમને બીજી વખત એ વસ્તુ એ સ્થાન જોવાની ઈચ્છા થાય છે, એટલે એ વૃત્તિના મૂળમાં શું છે? રાગ છે, એટલે ક્લિષ્ટ વૃત્તિ છે. ક્લિષ્ટ વૃત્તિ બીજાને નુકસાન પહોંચાડનારી હોય ને પોતા માટે પણ હોય. અમુક ક્લિષ્ટ વૃત્તિ આપણે પોતા માટે હોય, એનાથી બીજા કોઈકને નુકસાન ન થતું હોય, આપણને પણ કોઈ નુકસાન ન થતું હોય, લેકિન એનાથી સંસ્કાર બનતા હોય અને આપણે વૃત્તિ અને સંસ્કારના ચક્રમાં ફસાતા જાય. તો ક્લિષ્ટ વૃત્તિ ધાર્મિક સ્થળ હોય તો પણ એવું ધાર્મિક સ્થળ આપણે ગમે ધાર્મિક સ્થળે જોવાની ઈચ્છા થઈ હોય તો એને ફરી આપણને જોવાની ઈચ્છા થઈ હોય તો પણ એ પણ ક્લિષ્ટ વૃત્તિમાં આવશે. હા, ક્લિષ્ટ વૃત્તિમાં આવશે, લેકિન એ તમારે જોવું પડશે કે તમે ધાર્મિક સ્થળ બીજી વખત શા માટે ઈચ્છો છો જોવા, એનું કારણ શું છે એ બતાવો. મતલબ તમને ઈચ્છા શા માટે થઈ, એના ઈચ્છા ઉપર છે કે તમે ધાર્મિક સ્થળ એના હિસાબે જો કે હું ધાર્મિક સ્થળ ઉપર જાય તો મને સારા વિચારો આવશે, મને અધ્યાત્મ માર્ગમાં એ વિચારો કામ લાગશે, સંતોનું દર્શન થશે, આ તો ક્લિષ્ટ વૃત્તિમાં આવશે. લેકિન તમે ધાર્મિક સ્થળ ઉપર ખાલી ફરવા જાઓ છો કે બધાય જાય છે એટલે આપણે જવું જોઈએ, બધાય ચારધામની યાત્રા કરે છે એટલે આપણે કરવી જોઈએ, આ જે છે એ ક્લિષ્ટ વૃત્તિમાં જ આવશે. આપણે જે વૃત્તિ કરીએ છીએ એની પાછળ ઉદ્દેશ્ય શું છે એના ઉપર નિર્ભર થશે કે એ વૃત્તિ ક્લિષ્ટમાં જશે કે અક્લિષ્ટમાં જશે. જે વૃત્તિની પાછળ આપણો રાગાત્મક સંબંધ હોય ને એ ક્લિષ્ટમાં જશે,
અને જીવ વૃત્તિની પાછળ રાગાત્મક સંગત નથી તો એ અક્લિષ્ટમાં જાય. હવે આ છઠ્ઠા સૂત્રની ભૂમિકા છે તાહ ક્લિષ્ટાશ્ચ અક્લિષ્ટાશ્ચ પંચધા વૃત્તય. જે આપણે ઉપર જે ક્લિષ્ટ વૃત્તિ અને અક્લિષ્ટ વૃત્તિ જોઈ એ કેટલા પ્રકારની હોય? 5 પ્રકારની હોય. ક્લિષ્ટ વૃત્તિ 5 પ્રકારની અને અક્લિષ્ટ વૃત્તિ પણ 5 પ્રકારની. હા નિરૂપાબેન, કંઈક પૂછવું છે તમારે? ક્લિષ્ટ વૃત્તિ છે એ પણ 5 પ્રકારની હોય અને અક્લિષ્ટ વૃત્તિ પણ 5 પ્રકારની હોય. હા ચંદનભાઈ. એટલે કોઈ પણ વૃત્તિ જેની પાછળ ક્લેશ થાય એટલે એ વૃત્તિ ક્લિષ્ટ વૃત્તિ થાય. જી, એટલે એમ સમજવાનું કે જે વૃત્તિ આપણે ઊભી કરતા હોય એના મૂળમાં ક્લેશ છે કે જે વૃત્તિથી ક્લેશ બનવાનો હોય, આગળ ક્લેશના સંસ્કારો બનવાનો એ ક્લિષ્ટ વૃત્તિમાં થાય. અને એ આપણે પોતે જાણી શકીએ, બીજો ન જાણી શકીએ. આપણે જે વૃત્તિ ઊભી કરી હોય ગમે તો આપણે વિચારવાનું કે મેં જે આ વૃત્તિ આ ચાલુ કરી છે આની પાછળ શું છે મારો ઉદ્દેશ્ય? રાગાત્મક સંબંધ છે? ખાલી સુખ માટે આ વૃત્તિ હું ઊભી કરી છે? સાંસારિક સુખ માટે આ વૃત્તિ મેં ચાલુ કરી છે કે આનો ઉદ્દેશ્ય કંઈક બીજો છે? આગળ હમણાં આપણે આ જે સૂત્ર ભણશું ને એમાં હજી ક્લિયર થઈ જશે કે આપણે વૃત્તિ એક જ વૃત્તિ બંને બાજુ જઈ શકે છે. જે રાગાત્મક વૃત્તિ છે એ પણ બંને બાજુ જઈ શકે છે. એ હજી આમાં વિચાર કરશું તો હજી સ્પષ્ટ થશે. તો જે ક્લિષ્ટ વૃત્તિ છે એ પણ 5 પ્રકારની હોય અને અક્લિષ્ટ વૃત્તિ છે એ પણ 5 પ્રકારની હોય. તો જે 5 પ્રકારની વૃત્તિ છે પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતય. આ સૂત્ર છે. તો હું એક એક શબ્દનું ઉચ્ચારણ કરીશ, તેને સાંભળીને તમે બધા સાથે મળીને ઉચ્ચારણ કરજો. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, વિપર્યય નહીં વિપર્યય, વિકલ્પ, નિદ્રા, નિદ્રા नहीं निद्रा, संस्कृत में निद्रा, स्मृतयः, स्मृतयः. તો પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતયઃ. તો કેટલા શબ્દ થયા? પ્રમાણ 1, વિપર્ય 2, વિકલ્પ 3, નિદ્રા 4 અને સ્મૃતિ 5. તો કેટલી વૃત્તિ થઈ? 5 વૃત્તિ. પ્રમાણ વૃત્તિ, વિપર્યય વૃત્તિ, વિકલ્પ વૃત્તિ, નિદ્રા વૃત્તિ અને સ્મૃતિ વૃત્તિ. આને યાદ કરી લેજો બધા, કાલે હું પૂછીશ. તો આ 5 પ્રકારની વૃત્તિઓ છે. તો આ વૃત્તિના વિશે કાલે આપણે સમજશું. અત્યાર સુધી પ્રારંભમાં આપણે ચિત્તને સમજ્યું, ચિત્તની 5 ભૂમિને સમજી. હવે ચિત્તની અંદર જે વૃત્તિઓ ચાલુ હોય આપણે વૃત્તિને સમજીએ છીએ કે આપણું આ ચિત્ત છે એમાં 5 ભૂમિ આપણે સમજીએ: ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. હવે એ આ અવસ્થાઓની અંદર જે વૃત્તિ ચાલતી હોય એ વૃત્તિને સમજવાનો આપણે પ્રયાસ કરીએ છીએ કે વૃત્તિ કઈ પ્રકારની હોય અને એ વૃત્તિ કઈ રીતે કામ કરતી હોય આપણા ચિત્તની અંદર. અને આપણે વૃત્તિ જે આપણે અંદર જે વિચારો ગતિ કરતા હોય એનું જ્યારે આપણને સ્વરૂપ ખબર પડી જાય તો એ વિચારોને આપણે કંટ્રોલ કરી શકીએ, વૃત્તિઓને આપણે કંટ્રોલ કરી શકીએ કે એ વૃત્તિઓને મારે કઈ બાજુ લઈ જવી છે, કયા વૃત્તિ મારે ઉભારવી છે અને કઈ વૃત્તિને મારે રોકવી છે, કઈ વૃત્તિ મારા જીવન માટે લાભદાયક છે અને કઈ વૃત્તિ મારા જીવન માટે નુકસાનદાયક છે. જ્યારે આપણને વૃત્તિનું સ્વરૂપ ખબર પડી જશે તો આપણી જે વિચારવાની શક્તિ છે એ સંતુલિત થઈ જશે. આપણે સારું વિચારી શકશું, ખોટું વિચારશું તો મન રોકશે, ચિત્ત પોતે બ્રેક મારશે ત્યાં. તો કાલે આપણે આ જે વૃત્તિઓ છે એના સ્વરૂપ સમજવાનું ચાલુ કરશું. કાલે પ્રમાણ વૃત્તિઓનું આપણે સ્વરૂપ સમજશું અને સમય આગળ વધશે તો પછી આગળની વૃત્તિઓ પણ સમજશું. તો આજે આટલું જ રાખીએ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. ધન્યવાદ આચાર્યજી. જી ધન્યવાદ. નમસ્તે જી.
नमस्ते जी। नमस्ते जी। नमस्ते आचार्य जी। नमस्ते जी। नमस्ते जी। नमस्ते। नमस्ते आचार्य जी, नमस्ते जी। धन्यवाद आपका बहुत बहुत। नमस्ते जी, धन्यवाद।